નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। છોટા ઉદેપુર મત વિસ્તારના સાંસદ જશુભાઈ રાઠવાએ કર્યું મતદાન। પરિવાર સાથે વાજાતે ગાજતે મતદાન કરવા પહોંચ્યા સાંસદ। ઢોલ નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા જશુભાઈ રાઠવા। છોટા ઉદેપુર જિલ્લાના વસેડી ખાતે કર્યું મતદાન। લોકશાહીના પર્વમાં લોકોને મતદાન કરવા આહવાન કર્યું। છોટા ઉદેપુર જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાશે। જશુભાઈ રાઠવા સાંસદ બોડેલી નગરપાલિકામાં પણ ભાજપ જ જીતશે। જશુભાઈ રાઠવા। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે યોજાઈ રહી છે, ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારોમાં જે વિકાસ યાત્રા ચાલી રહી છે એને વધુ વેગવંતી બનાવવા માટે હું પણ આજે મારા છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના વસેડી ગામે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપી અને આ જિલ્લાનો વિકાસ વધુ વેગવંતો બને, આ તાલુકાનો વિકાસ વધુ વેગવંતો બને તે માટે હું આજે મતદાન કર્યું છે। ત્યારે સમગ્ર ગુજરાતવાસીઓને, સમગ્ર રાજ્યવાસીઓને અપીલ પણ કરું છે કે આપ પણ આપણા આ ગુજરાતનો જે વિકાસ છે એને વધુ વેગવંતો બનાવવા અવશ્ય મતદાન કરો, ભારે મતદાન કરો અને જંગી બહુમતીથી જીતાડો, એ જ અભ્યર્થના। છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાની જિલ્લા પંચાયત સ્પષ્ટ બહુમતી સાથે સત્તા હાંસલ કરશે ભારતીય જનતા પાર્ટી। 7 તાલુકા પંચાયતોમાં ભગવો લહેરાશે અને બોડેલી નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીના કબજામાં હશે।